તો બીજી તરફ પોરબંદરના શ્યામ પાર્કમાં છેલ્લા 2 વર્ષથી અનેક સ્ટ્રીટ લાઇટ 24 કલાક ચાલુ રહે છે, જેને લઈને સ્થાનિકોમાં આશ્ચર્ય સર્જાયું છે। ત્યારે પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ થતો બંધ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પોરબંદરમાં સ્ટ્રીટ લાઇટની વિભાગની ઘોર બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં દિવસો સુધી લાઇટનું સમારકામ ન થવાના લીધે અંધારપાટ જોવા મળે છે। તો બીજી તરફ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં દિવસ રાત સતત 24 કલાક સુધી સ્ટ્રીટ લાઇટ ચાલુ જ રહે છે। આવું જ રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ શ્યામ પાર્કમાં પણ જોવા મળે છે। અહીં અનેક સ્ટ્રીટ લાઇટ છેલ્લા 2 વર્ષથી ચાલુ છે, આથી સતત વીજળીનો વ્યય થઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। હાલો, હું વર્ષા હિરેન પંડ્યા બોલું છું। શ્યામ પાર્કમાં રોકડિયા હનુમાનની પાછળ રહીએ છીએ અમે। અહીંયા સ્ટ્રીટ લાઇટ 2 વર્ષ થયા, ગલીમાં 2-4 ચાલુ છે, એ કોઈ બંધ કરવા આવતું નથી। નગરપાલિકાવાળા કોઈ પણ ધ્યાન દેતા નથી। અમારે એક મેન મીઠા પાણીનો પ્રશ્ન છે કે મીઠું પાણી 4-5 દિવસે આપે છે, બધી જગ્યાએ એકત્ર આપે, તો અમારે ત્યાં કેમ નથી આપતા? મહાનગરપાલિકાનું તંત્ર સ્ટ્રીટ લાઇટ મામલે ઘોર બેદરકારી દાખવી રહ્યું છે, ત્યારે પ્રજાના જ પૈસાનો આ રીતે થતો વેડફાટ અટકાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।